નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. કર્ણાટકમાં કોંગ્રેસ બદલી શકે છે મુખ્યપ્રધાન. નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારને કમાન સોંપવાની ચર્ચાઓએ જોર પકડ્યું. છેલ્લા 24 કલાકમાં 2 વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ બની. બુધવારે રાત્રે લખનૌ પટના વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આજે ગુરુવારે સવારે રાંચીથી પટના જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો. બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસી રહેલા લોકો પર બીએસએફનો ગોળીબાર, હિન્દુ સગીરાનું મોત. મુંબઈના મલાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધરાશયી થતા 2 મજૂરોના મોત. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની પ્રતિમા બનાવનાર શિલ્પકારની અટકાયત. ચુસ્ત સુરક્ષા વચ્ચે શિલ્પકાર જયદેવ ઓપ્ટેને માલવણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. રાજકોટમાં રોડ રસ્તામાં પાણી ભરાતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ. ભાજપના ઊંધા ઝંડા રાખીને લોકોએ વિરોધ નોંધાવ્યો. ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનું મહત્વનું નિવેદન. રાજ્યમાં 24,700 જેટલા શિક્ષકોની ભરતી કરાશે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા. સત્તાવાર રીતે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કર્યું, જેની માહિતી ખુદ તેમના ધર્મપત્ની રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કરી. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.